એક વાત આવી, છઠ્ઠો ભાગ ચાલે છે, વિઘ્ન નહીં થાય. કલ્યાણમાં વિઘ્ન થાય ક્યારે થાય તો દ્રષ્ટાંત દઉં. દ્રષ્ટાંત એકદમ સમજાય જાય એવું. મોટા હાઈવે રોડ ઉપર 3 રસ્તા જવાના હોય ને 3 રસ્તા આવવાના હોય. હાઈવે ઉપર ફૂલ સ્પીડમાં વાહન હાલતા હોય એટલે લોકો કે એમાં અકસ્માત ન થાય, હતું ને. પણ ડ્રાઈવર કંઈક ગાફલ થઈ ગયો તો, કંઈક એવું ખાવાનું ન ખાવાનું ખાઈ પીધી લીધું, મગજ અસ્થિર થઈ ગયું તો આ લોકો એવું કહે છે કે આ પ્લેન ક્રેશ થયું ને એમાં બીજો જે હતો ને પાયલોટ, એને એનું બર્તન બંધ કરી દીધું. એ કંઈક અસ્થિર મગજ એમ કંઈક એવું કીધું કંઈક, એટલે મેં બંધ કરી દીધું. રેકોર્ડ થઈ ગયું બધું એમ કીધું, જે હોય તે એને બંધ કરી દીધું એટલે આ પ્લેન ક્રેશ થયું. એમ આ રોડ ઉપર અકસ્માત થવાનો સંભવ નથી, પણ રસ્તામાં ક્યાંક ગયો હોટલ બોટલમાં અને એવું ખાઈ પી લીધું, મગજની ક્ષમતા ગુમાવી દીધી, ખાઈ પી લીધું એટલે સમજી ગયા ને તમે? હા બસ એમ, બરાબર, ગુમાવી દીધી. અથવા તો જોલે ચડી ગયું, વધારે ખાવાઈ ગયું, અથવા તો ગાફલ રહ્યો, સંગીત હાલતું હોય, બાજુમાં બેઠા હોય, બીજા ત્રીજા વાતો ચડી ગયો હોય, આમાં કઈ ધ્યાન ન રાખ્યું હોય તો અકસ્માત ન થાય. શું અકસ્માત તો બાપ હોતી થાય. હા, એ તો જાય, બીજાને કેટલા લઈ જાય. એમ કલ્યાણના માર્ગમાં વિઘ્ન નથી, પણ જો અવળે રસ્તે ચડી ગયા, નો કરવા જેવું કંઈક ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કરી લીધું, ભગવાનના સિદ્ધાંતની ઉપર પગ માર્યા, તો પછી ભાઈ કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય થાય ને થાય. એટલે અહીંયા એમ કે છે કે ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો, ભગવાનનું સ્વરૂપ દ્રઢ કરીને સમજશો તો તમારે કલ્યાણ મારું વિઘ્ન નહીં થાય. હવે એ ફરીને સમજાવવા માટે તમને દ્રષ્ટાંત દેવું પડશે. બીજું વિઘ્ન ન થાય ત્યારે ભગવાનના સ્વરૂપને દ્રઢ કરીને સમજશો તો વિઘ્ન ન થાય. બરાબર, આ એક સારામાં સારી કિંમતી છે, કરોડો રૂપિયાની કિંમતની વસ્તુ છે. આ વસ્તુ કરોડો રૂપિયાની કિંમત વસ્તુ છે, પણ તમને આની કિંમત ખબર હોય કે આ વસ્તુના આટલા કરોડ આવે, એ ખબર હોય પછી વસ્તુ તમે આ શું કહેવાય શર્ટના ઉપલા ખિસ્સામાં રાખો, ઉપલા ખિસ્સામાં રાખો તમે. હા, પછી એને કેવી રીતે તમે રાખો? અરે એને માટે તો ગમે તેમ હારામ હારી તમે સેફટી રાખો. હા, અને પાછો ખિસ્સામાં રાખ્યો તો હાથ તો અહીંયા હોય ઉપર પાછો. શું કામ? કે તમે આની કિંમત સમજાશો કે આના આટલા કરોડ આવે. એમ ભગવાનના સ્વરૂપને સમજા, ભગવાનના સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો, દ્રઢ કરીને સમજા એટલે પછી એ આડો અવળો ચાલે નહીં. ભગવાનનું સ્વરૂપ સમજાણું હોય ને તો આડા અવળો ચાલે નહીં. આ વસ્તુને કેમ સેફટી બરાબર કિંમત સમજે રાખે એમ ભગવાનનું સ્વરૂપ સમજે કે ઓહો આવા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી મુક્તોના સ્વામી છો, અનંત કોટી મુક્તોના સ્વામી છે. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી તો બ્રહ્માદિક દેવોને કીધા હતા, આ તો એનાથી તો એને કલ્યાણ મારો વિઘ્ન થાય નહીં. હજી આગળ ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના સાંભળજો, જેનો આપણે બહુ ભાર છે, આપણને જેનો બહુ ભાર છે. હા હા, એમ થાય. એક વસ્તુ તમને કહી દઉં, આ વાત પછી વાંચું, પેલા તમને કહી દઉં. કાલે એકાદશી છે ને,
હવે એકાદશી દિવસે તમે પાણી પણ ન ગ્રહણ કરો તો તમારા ઘરના અથવા તો આડોશ પાડોશના બધા સત્સંગીઓ મિત્રો આજુબાજુ તમે ઓહો ભાઈ તો નિર્જળા ઉપવાસ કર્યો, નિર્જળા ઉપવાસ. પછી ક્યારેક ક્યારેક એવું આવે કે 2 ઉપવાસ કરવાના છે અને 2 ઉપવાસ નિર્જળાઓ, પાણીનું ટીપું નહીં મોટામાં, તો તમને એનો મહિમા સમજાય કે ન સમજાય? હાચું કહેજો ભાઈ કેવા 2 ઉપવાસ કરે છે. પણ ભગવાને અહીંયા ક્લાસ કાઢી નાખો. ક્યાં કેની પાસે? સ્વરૂપ નિષ્ઠા પાસે એનો ક્લાસ ઉડી ગયો. સ્વરૂપ નિષ્ઠા પાસે આ ઉપવાસનો ક્લાસ ઉડી ગયો. જો સાંભળો હવે, એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો. ઓહો સ્વામી ખરેખર ત્યાગીઓ, આહા કાંઈ ભેગું ન રાખે, કાંઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. તો તમને કેવો મહિમા? પણ મેં કીધું કે ગમે એટલો ત્યાગ રાખે ને ગમે તેટલા ઉપવાસ કરો, ઉડી ગયો ને ક્લાસ. પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. છે ને ખામી? જો આગળ કીધું સમજો, ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના, ભગવાનના સ્વરૂપની જો દ્રઢતા નથી અને તમે ઉપવાસ કરો, તમે ગમે તેવો મહાત્યાગ કરો, આ ચાતુર્માસમાં 4 મહિના ધારણા પારણા કરો, 1 દિવસ જમવું ને 1 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવું ને 1 દિવસ એમ 4 મહિના કરો તમે. મહારાજ કે જો સ્વરૂપની દ્રઢતા નથી તો એનું કાંઈ નથી નું. પછી બીજું કીધું ગમે તેવો ત્યાગ રાખો, ગમે તેવો ત્યાગ. પહેરવાના 4 કપડા, 2 પહેર્યા છે અને બીજે દિવસે 2 ધોવાને બીજા 2 પહેરવાના, 4 કપડાઓ. બરાબર? અને જમવામાં હાથેળીમાં લઈ લેવાનું, 2 હાથના ખોબામાં લઈ લેવાનું, જે આવ્યું એ જમી લેવાનું. પાણી પીવું હોય તો ખોબો ભરીને પાણી પી લેવાનું નડે. બીજું શું જોઈએ ને કયો? અને સુવા માટે છે ને કઈ ગાયટલું જ જોઈએ, ગોદડું જોઈએ એવું કાંઈ નહીં. આ લાંબા થઈ ગયા અને આ ચાદર છે ને ઓઢી છે ને અત્યારે એ લાંબી કરી ઓઢી લે. જય સ્વામિનારાયણ. શું જોઈએ બીજું કયો? આવો ત્યાગ હોય. જો સ્વરૂપની દ્રઢતા નથી તો ત્યાગની કોઈ કિંમત નથી. એ ત્યાગની કોઈ કિંમત નથી. હા, ભાર છે ભગવાનના સ્વરૂપની દ્રઢતા સમજવાની, દ્રઢતા સમજો, ભગવાનના સ્વરૂપને સમજવાની દ્રઢતા, એની ઉપર ભાર છે. તો કે ગમે તેટલો ત્યાગ રાખો. ફલાણા સ્વામી મહાત્યાગી છો, મહાત્યાગી છે, પણ એની નિષ્ઠા કેમ છે એ પેલા જોયું તમે? જો નિષ્ઠા હોય ત્યાગ હોય તો સોનામાં સુગંધ જેવી વાત છે. આપણે ના નહીં. ભગવાનના સ્વરૂપની આવી નિષ્ઠા હોય, દ્રઢતા હોય અને જે ઉપવાસ કરતા હોય તો સોનામાં સુગંધ છે. હા, નહીતર તો સોનું છે પણ ખાલી થોડુંક કઈ કઢી બનાવીશ કઈ વાટી નખાય એમાં કઈ, એમાં તો હળદર જ જોઈ. હા, ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે આ જે સ્વરૂપની સમજવાની જે ખામી છે ને એ ખામી દૂર નહીં થાય. લ્યો, એ ખામી દૂર ન થાય. હવે વાત બીજી આવી. બીજી એટલે તમને ઘણી વખત તમને પણ મનમાં હોય એવી, તમે એમ કહેશો, અમે લખ્યું છે વાંચું છો, તમે એમ કહેશો કે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, અમને તો તમે જેમ કહો તેમ દ્રઢતા છે. આ લખેલું વાંચ્યું તો પણ હવે આવ્યું આપણી માટે, તો પણ પ્રાણ ઇન્દ્રિય કેમ લીન નથી થતા? સમાધિ કેમ થતી નથી? પ્રાણ ઇન્દ્રિય લીન કેમ થતા? નિષ્ઠા તો મારે છે, તમે જેવી કહો એવી છે મારે. બોલો. મહારાજ કે તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહ્યું છે. પરમેશ્વરની ઈચ્છા એટલે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા. અમારી ઈચ્છાથી એમ રહ્યું. ભગવાન એમ કહેવાનું હતું પણ એમ કહેતું કોઈક આડો હડું સમજે એટલે એમ કીધું પરમેશ્વરની ઈચ્છા. બસ લ્યો,
હા. પરમેશ્વરની ઈચ્છા એમ રહ્યું છે એમ સમજવું. ભગવાનની એવી ઈચ્છા પ્રાણ ને ઇન્દ્રિયો લીન થાય તો ભલે, નો થાય તો ભલે. હા, ભગવાનની જેવી ઈચ્છા. બસ તેને કાંઈ કરવું રહ્યું નથી. બોલો, પ્રાણ ઇન્દ્રિયો લીન થાય તો ભલે, નો થાય તો ભલે, પણ એને હવે બીજું કાંઈ કરવું રહ્યું નથી. હો, એક જ કરવાનું, એક જ કરવાનું, એક જ કરવાનું, એક જ કરવાનું, એક જ. શું? બસ એ આપણે આમ સીધી નજર જાય છે ને, એ નજરને યુટર્ન આવે અને હે આમ જોઈ બસ ભગવાનની મૂર્તિમાં ઉત્સવ હાલે ચાલે. મહારાજ મહારાજ બસ માળા કરતા હોય તો ભલે, વાંચન કરતા હોય તો ભલે, ગમે તે કરતા હોય તો ભલે, હું તો મહારાજની મૂર્તિનો સુખ ભોગતા છું. મહારાજની મૂર્તિનો સુખ ભોગતા છું. આ એક જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. પછી તમે એવું કહેતા નહીં કાલે એકાદશી છે તો રોટલા દાળ ભાત ખાઈ લે ને. હા, કઈ કરવું નથી, આ પતી ગયું. હા, એ બધું કરવાનું છતાં એનો ભાર નહીં. હા, અમે આવી એકાદશી કરીશી, શીખ છે. હવે આપણી દેહની એવી પ્રકૃતિ છે તો કરીએ, એમાં શું વાંધો છે? પણ હા હા હા, હું તો આટલા ઉપવાસ કરું, હું આટલા ચાંદ્રાયણ કરું, હું આટલા ધાયણા પાયણા કરું, હું આટલી પ્રદક્ષિણા કરું, હું આટલી માળા કરું, હું આટલી સેવા કરું, કોઈ ભાર નહીં. એ માથે કાંઈ ઉપાડવું નહીં. આપણે કોણ કરે છે? ભગવાન કરે છે. લ્યો હળવા ફૂલ, હળવા ફૂલ. બોલો, એટલે તમને કહે છે કે આ વાતો છે ને એ કોહિનૂર હીરાની કિંમત તો થાય, પણ આ વાતોની કિંમત ન થાય. જેમ કીધું બ્રહ્મ મુહૂર્તમાં, જેમ આમ એવી બ્રહ્માંડની જે ઉર્જા આવે છે એની કોઈ કિંમત નથી, એમ અનલિમિટેડ જેવું. એમ આ વાતો એવી છે બાપલા, આ વાતો એવી છે. હા હા હા, જોરદાર વાતો. કાંઈ કરવું એવું નથી. એ તો કૃતાર્થ છે, કૃતાર્થ છે, કૃતાર્થ છે. બોલો, કૃતાર્થ એટલે તમે 2 દિના ભૂખ્યા હો અને પછી જમવા તમે ફક્ત શાક અને રોટલી મેળવ્યું તો પેટ તો ભરાઈ ગયું, પણ કૃતાર્થ ન થયા. શાક હોય, રોટલી હોય, દાળ ભાત હોય, અથાણું હોય, પાપડ હોય ને ભેગી છાશના 2 વાટકા ભરી દીધા મોટા મોટા. હવે બરાબર કૃતાર્થ થયા, હવે બરાબર કૃતાર્થ થયા. હા, એમાં કાઠિયાવાડી છાશ તો ખાસ જોઈએ. મારા જવાના છાશ તો, છાશ વગર તો મારે અધૂરું લાગે. આ હોય બધું પૂરું, ભોજન બધા પૂરી વાનગી હોય તો એમ થાય કૃતાર્થ થયા, કૃતાર્થ થયા છો. એ માને આવી નિષ્ઠા છે એટલે કૃતાર્થ થયો છે. અને સાંભળો સાંભળો સાંભળો, એ તો સર્વે સાધનના અંતને પામ્યો છે. કેટલી ચોખ્ખી ચણક વાત છે. સર્વે સાધનના અંતને પામ્યો છે. હોય અંતે પૂરા થઈ ગયા સાધનને, પૂરા થઈ ગયા સાધન. બોલો, જ્યાં સુધી ભગવાનના સ્વરૂપની આવી નિષ્ઠા નથી ત્યાં સુધી એને સાધનનું ભાર છે, સાધનનું બળ છે. હજી આપણે આમ કરવું જોઈએ, હજી આપણે આમ કરવું જોઈએ, હજી આપણે આમ કરવું જોઈએ, હજી કલ્યાણ એમ થતું હોય છે. હા, એને કલ્યાણ આ ન પડે. જો એમ કઈ કલ્યાણ થતું હોય છે? રાતે કે દિવસે, જાગતા હોય તો ઊંઘતા હોય, ગમે ત્યારે મૃત્યુ આવે, આપને ખબર નથી, પણ માની લેવું એમ કે મારી કોઈ બીજી ગતિ નથી. હું ભગવાનના ધામમાં અડધું, આ અડધું છે. હું ભગવાનના ધામમાં જઈશ એટલું બોલો એટલે હજી અડધું છે. હું અક્ષરધામમાં જઈશ, આ વાત હજી અધૂરી છે. હું અક્ષરધામમાં જઈશ અને ભગવાનની મૂર્તિના શોક ભોગતા બનીશ. આ પૂરી વાત. બસ ગમે ત્યારે જેને આવું હોય આવે છે, મૃત્યુ જ્યારે આવું હોય ત્યારે. બોલો, આ પ્લેન ક્રેશ થયું એટલે હોસ્ટેલમાં ડોક્ટર બધા જમતા તેને ક્યાં ખબર હતી કે આવવાનું છે? ઉપરથી ખાઈ ભૂલ્યો. ગમે તે ભલે જાગતા સુતા, ગમે ત્યારે ખાતા પીતા નાતા ધોતા, ગમે ત્યારે આવી જા. જ્યારે આવો ત્યારે છૂટા તારા માટે દરવાજા ખુલ્લા છે.
હા, બીક નો રહે એને, ડર નો રહે, મૃત્યુનો ભય નો રહે એને. આ નિષ્ઠા આવી જાય ને પછી હો. હા, નહીં તો શું થાય, વાંથી શું થાય, આ તો મારું શું થાય, હું ક્યાં જઈશ, આ બધી રે અંદર ચિંતા કેટલી. નિષ્ઠા ન હોય તો બસ જ્યારે આવો ત્યારે આવો, ખુશી, દરવાજા તમારા માટે ખુલ્લા શકે, રાત્રે દિવસે ગમે ત્યારે આવી જાવ. હા, એ સર્વે સાધન અંતને પામ્યો છે. બોલો. હા, આ જોરદાર વાત છે. સર્વે સાધન, એને કાંઈ સાધન બાકી નથી, છતાંય સાધન કરે છે. શું કામ કરે છે? ભગવત પ્રસન્નતા માટે. એ ઉપવાસ કરશે, નિર્જળા ઉપવાસ કરશે, સૌથી વધારે પ્રદક્ષિણાઓ કરશે, સૌથી વહેલા ઉઠીને ટાઢે પાણી નાશે, બધું કરશે. ભગવાનની પ્રસન્નતા માટે કરશે, કલ્યાણ માટે નહીં. શું? કલ્યાણ માટે નહીં, ભગવાનની પ્રસન્નતા માટે. આટલા 13મા વચનામૃતની જોરદાર વાતો ભગવાન સ્વામિનારાયણે આમાં કરી છે, અને એનું આપણે અહીંયા મનન ચિંતન કર્યું. જય સ્વામિનારાયણ.